આમ રોડ ઉપર છે ને એક ફ્રૂટની લારી હતી, ફ્રૂટની. એ ફ્રૂટની લારી હતી ને એક ભાઈ આમ નીકળ્યો એટલે લારી રેઠી હતી, અહીંયા કોઈ હતો નહીં, માણાનો તો ખાલી ફ્રૂટની ભરેલી લારી હતી. એ ભાઈ આમ નીકળ્યો ને એની નજર આમ ગઈ ફ્રૂટની લારી ઉપર. જો એને આમ દ્રષ્ટિ પડી, આંખે પહેલા શરૂઆત કરી, આમ દ્રષ્ટિ પડી ને ત્યાં મન મીડું ઠેકડા મારવા, લારીએ કોઈ નથી, એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લઉં. અંદર બેઠો તો એને કીધું રેવા દે, લારી તારી નથી. પણ મન એટલું બધું ઠેકડા મારતું હતું ને પછી આત્માએ બીજી વાર ન કીધું. એ કે ના, એક તો લઈ જ લઉં, કોઈ નથી ત્યાં. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે, પગને સંકેત કર્યો ને કે હાલ, પગ હાલ્યા ને એટલે લારીએ પહોંચ્યો. લેવા હાટું હાથને કહેવું પડે કે આમાંથી એક સફરજન ઉપાડ, હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કહેવું પડે, મોઢાએ બટકું ભર્યું. ઉતારવા હાટું જીભને કહેવું પડે, જીભથી ઉતર્યું. અને એમાં લારી વાળો જોઈ ગયો, આવીને એક વાહમ ધોકો માર્યો. વાહનો શું વાંક, આંખે જોયું, પગ હાલીને જ્યાં હાથે લીધું, મોઢાએ ખાધું, જીભથી અંદર ઉતાર્યું અને માર ખાધો વહાએ અને રોવા માંડી આંખ્યું. શરૂઆત કરી હતી એને, ઈ જ રોવે ને તાર બીજું કોણ? વાહો નતો રોતો, કરે છે એને જ ભોગવવાનો વારો આવે.